આગળ આપણે સવારે આપણે ટેબ્લો ઇકોનોમી વિશે થોડી ચર્ચા કરી ગયા. ત્યારબાદ આપણે એ પણ જોયું કે આ જે પ્રકૃતિવાદી વિચારકો છે એમણે જે ટેબ્લો ઇકોનોમી નો ખ્યાલ આપેલો છે તે કેટલા અંશે ખાસ કરીને યોગ્ય છે એનું આપણે જો નિરપેક્ષ રીતે મૂલ્યાંકન કરીએ તો આપણે સવારે જોઈ ગયા તે પ્રમાણે કે જે ખરેખર વાસ્તવમાં અનઉત્પાદક વર્ગ છે તેને એ લોકોએ કોઈક જગ્યાએ ઉત્પાદક વર્ગમાં સમાવેશ કરેલો છે. એ જ રીતે જમીન જે માલિકો છે એ માલિકોને જે વધારે પડતું વિશિષ્ટ સ્થાન આપેલું છે તે પણ આપણે એમ કહી શકીએ કે કંઈક અંશે એમની જે મૂળભૂત વિચારધારા છે તેનાથી અલગ આપણને થોડું પડતું હોય એવું આપણે કહી શકીએ. બીજું ખાસ કરીને આપણે એ પણ જોયું કે આમ જો પ્રત્યક્ષ રીતે જોઈએ તો જમીનદારોને વધારે લોકોએ મહત્વ આપેલું છે, પણ જે શ્રમિક વર્ગ છે જમીનને એટલું બધું સવિશેષ મહત્વ આપ્યું છે કે એમાં જે જીવંત ઉત્પાદનનું જે સાધન છે માનવ શ્રમ એની કંઈક અંશે આપણને અવગણના થતી હોય એવું આપણને એ લોકોના વિચારોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. એ જ રીતે આપણે ખેડૂતોને અધિશેષ મળે છે અથવા તો અધિશેષ ઉત્પાદન ખેડૂતો જ કરે છે એવું માનતા હતા, પણ આમ જોઈએ આપણે તો જમીન માલિકોને પણ ખાસ કરીને એ લોકોએ જે કંઈ પણ ખર્ચ કરેલો હોય એના ઉપર એને એના પ્રમાણે એના ઉપરાંતનું વળતર એને મળવું જોઈએ. તો આપણને અહીંયા એવું લાગે કે જમીન માલિકોને જે મળતી વધારાની સવિશેષ આવક છે એ લોકોએ ચોખ્ખી આવક તરીકે ઓળખાવી નથી. એટલે એ લોકો અધિશેષ નથી કહેતા, પરંતુ ખાસ કરીને એ ઈશ્વરના પ્રતિનિધિત્વ તરીકે આપણે એમ કહીએ કે જે જમીન માલિક તરીકેની ફરજ બજાવે છે એના બદલામાં એના પર જે ખર્ચ કરે છે, એટલે બીજા અર્થમાં આપણે એમ કહીએ કે મૂડીરોકાણ ખર્ચ કરે છે, તો તેના બદલામાં એને વળતર જે મળે છે એ વળતર પણ ખરેખર આમ જોઈએ તો એ ચોખ્ખું ઉપજ અથવા તો ચોખ્ખી આવક જ છે એમ આપણે કહી શકીએ. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નિસર્ગવાદીઓ ખાસ કરીને જમીન માલિકોને જે સવિશેષ મહત્વ આપેલું, કારણ કે એમાંના પણ કેટલાક જમીનદારો હતા, એને કેટલીક ફરજ બજાવવા માટેના કેટલાક વિચારો પણ પ્રદર્શિત કરેલા હતા કે ભાઈ મેક્સિમમમાં મેક્સિમમ જમીન છે એ ખેતી હેઠળ લાવવી જોઈએ. જે જમીનની જે માલિકી છે એનો સાર્વત્રિક સમાજના હિત માટેનો ઉપયોગ થવો જોઈએ. એ જ રીતે આપણે એમ કહીએ કે ખાસ કરીને કરનો બોજો જે માત્ર ને માત્ર ખેડૂત વર્ગ પર આવી જાય છે તેની જગ્યાએ જમીન માલિકોએ થોડોક ઉઠાવવો જોઈએ. આવા પણ કેટલાક આપણને એ લોકોના વિચારોમાં છૂટાછવાયા વિચારો, જમીન માલિકો એ સમાજની જવાબદારી ઉઠાવે એ પ્રકારના વિચારો આપણને જોવા મળે છે. બીજું આપણે
જે આર્થિક પત્રક બનાવેલું છે, એમણે જે ટેબ્લો ઇકોનોમિકની રચના કરેલી છે, એમાં આપણે એમ કહી શકીએ કે તત્કાલીન સમયમાં એ કદાચ સ્વીકાર્ય હોય સમયના ટૂંકા ગાળામાં, પણ જે ઉત્પાદક અને અનુત્પાદક વર્ગનું જે વર્ગીકરણ કરેલું છે અને સંપત્તિ જે ચક્રાકારે એક જ રીતે ફરે છે, એ જે છે તે પણ આપણે એમ કહીએ કે એમની આંશિક સમજૂતી છે એવું આપણે કહી શકીએ. કારણ કે રાષ્ટ્રીય આવકનો જે પ્રવાહ છે, રાષ્ટ્રીય સંપત્તિનો જે કંઈ પણ પરિચલન છે, તે એક જ રીતે એક જ માર્ગથી કે એક જ વર્તુળાકારે ફરતો હોતો નથી. અલગ અલગ રીતે આપણે એમ કહીએ કે એ સંપત્તિનું વહન આખા અર્થતંત્રમાં થાય છે. બીજું કે ઉત્પાદક વર્ગ અને અનુત્પાદક વર્ગની જે વહેંચણી એ લોકોએ પત્રકમાં બતાવેલી છે, એની પાછળનો કોઈક આર્થિક માપદંડ નથી. એ પણ એમની મર્યાદા છે. ઉત્પાદક કોને કેવું, અનુત્પાદક કોને કેવું, ઉત્પાદન અને કિંમત, ઉત્પાદન અને મૂલ્ય, આ વચ્ચે જે ફેર છે, એ લોકોની દ્રષ્ટિએ આ બધી બાબતો પર કોઈ ફેર નથી. કિંમત એ જ ઉત્પાદન છે, ઉત્પાદન એ જ કિંમત છે, ઉત્પાદન એ જ મૂલ્ય છે, મૂલ્ય એ જ ઉત્પાદન છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે જમીન માલિકોને વધારે પડતું જે મહત્વ આપ્યું, અને એમાં પણ ખાસ કરીને જે જમીનદારો બીજું કશું ડાયરેક્ટ સીધું ખેત ઉત્પાદન કરતા નથી, પરંતુ એમને જે વારસામાં મળેલી જે જમીન છે, પરંપરાગત, વંશ પરંપરાગત, એના ઉપર એ જમીન જે વંશ પરંપરાગત રીતે મળેલી છે, વારસાઈ હકથી જે મળેલી છે, એના પર 2/5 જેટલું ઉત્પાદન જે સમગ્ર અર્થતંત્રનું છે, તેનો એ ઉત્પાદનનો ભાગ પોતાના હસ્તક રાખે છે. એટલા માટે આ પ્રકૃતિવાદીઓએ તે લોકોને ઉત્પાદક વર્ગમાં ગણેલા છે. પણ જે વાસ્તવમાં આપણે એમ કહીએ ને કે અર્થતંત્રમાં વસ્તુઓનો પુરવઠો પૂરો પાડે છે, જેનો આપણે એમ કહીએ કે જમીનની સાથે પરસેવો પાડીને જેનો સંબંધ છે, એવો જે ખેત મજૂર છે, તેને એ લોકોએ અનુત્પાદક વર્ગમાં ગણેલો છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે લોકોના જે વિચારો છે, તેમાં ભૂમિને અને ભૂમિના જે માલિક છે, જમીન માલિક, એને ઘણું બધું મહત્વ, વધારે પડતું મહત્વ આપેલું હોય એવું દેખાય. ખરેખર વાસ્તવિક રીતે સંપત્તિનો સર્જક જે ખેડૂત છે, એની આપણે એમ કહીએ કે એની અવહેલના અહીંયા થયો એવું આપણને લાગે. અહીંયા ઉત્પાદક વર્ગમાં ભલે આપણે ખેડૂતોને શાબ્દિક રીતે મૂકીએ, પણ વાસ્તવિક રીતે એ લોકો જમીનદારોને એમાં મૂકવા માંગતા હતા. છતાં પણ આપણે એમ કહીએ કે એ લોકોના વિચારોની જે મર્યાદાઓ છે, આમ છતાં પણ આપણે એમ કહીએ કે ખાસ કરીને ટેબ્લો ઇકોનોમીની, છતાં પણ આપણે એનું મહત્વ પણ છે એ બીજા દ્રષ્ટિકોણથી આપણે જોઈ શકીએ કે તત્કાલીન સમયમાં આંકડાઓના આધારે અર્થશાસ્ત્રના વિચારોને રજૂ કરવાની જે શરૂઆત આપણને કેવેને કરેલી છે, તે ખરેખર બુદ્ધિમત્તાપૂર્ણનું કામ કર્યું એવું આપણને કહેવાય. બીજું જે વ્યાપારવાદીઓ, ખાસ કરીને આપણે એમ કહીએ કે મૂલ્યવાન જે ધાતુઓ છે, એના સંગ્રહને જે સંપત્તિ ગણતા હતા, એની અહીંયા કેવેને અને અન્ય જે નિસર્ગવાદીઓએ છે, એમાં ભૂલ છે એવું બતાવવાનો અહીંયા પ્રયત્ન કરેલો છે આ વિચારસરણીમાં. કારણ કે સંપત્તિથી આપણે એમ કહીએ કે નાણારૂપી સંપત્તિથી કોઈનું પેટ ભરાતું નથી, કારણ કે નાણું એ ઉત્પાદકીય વસ્તુ પણ નથી અને ઉપભોગ્ય વસ્તુ પણ નથી, વપરાશી વસ્તુ પણ નથી. નાણું તો ફક્ત ને ફક્ત એ વિનિમયમાં જ ઉપયોગી છે.
તો હવે આ જે વિચાર છે, તમે વિચાર કરો કે એ લોકોએ આ વિચાર આપેલો છે કે સંપત્તિ નાણાંમાં નહીં, પરંતુ ખેતીમાં છે, જીવન ઉપયોગી વસ્તુ કે જે ખેતી ક્ષેત્ર ઉત્પાદન કરે છે એમાં છે. તો આના પછીના જે વિચારકો છે પ્રશિષ્ટોએ, તો એણે નાણાંના કાર્યને આ જ સ્વીકારેલું છે કે ભાઈ નાણું એ માત્ર વિનિમયનું માધ્યમ તરીકેનું કામ કરે છે. તો આપણે એમ કહીએ કે એની આગળની વિચારધારા તરીકે નિસર્ગપંથીઓએ આ વિચાર કીધેલો કે ભાઈ નાણાંનું વાસ્તવિક અર્થતંત્રમાં કોઈ બહુ વિશેષ સ્થાન નથી. ખરેખર જો આપણે સંપત્તિ કહીએ, સંપત્તિનું અભિસરણ કહીએ, તે વાસ્તવિક વસ્તુઓના સંદર્ભમાં છે, નહીં કે પૈસાના સંદર્ભમાં, નહીં કે નાણાંના સંદર્ભમાં. એટલે આપણે એમ કહીએ કે જે વસ્તુ દ્વારા આપણી જીવન જરૂરિયાતની, માનવ સમાજની જે જીવન જરૂરિયાતની વસ્તુ છે, જરૂરિયાતો છે, એને જે પૂરી કરી શકાતી હોય એવી વસ્તુને ખરેખર સંપત્તિમાં ગણવામાં આવવું જોઈએ. કારણ કે નાણું એ તો ખાલી સાધન છે. સાધ્ય તો મૂળ આપણે એમ કહીએ ને કે માનવ કલ્યાણ છે, માનવ સુખાકારી છે. તો આવા વિચારો એ લોકોના હતા, પ્રકૃતિવાદીઓના. કારણ કે વ્યાપારવાદીઓએ જે આપણે એમ કહીએ ને કે ભૌતિક જે મૂડીવાદ ઉભો કરેલો હતો, ભૌતિક જે સંપત્તિને વધારે પડતું મહત્વ આપેલું હતું, એ આ નિસર્ગવાદીઓએ થોડું ઓછું કરાવેલું હોય એવું આપણને સ્પષ્ટ દેખાય. બીજું આપણે એક અગત્યનું આ લોકોનું જો મહત્વ વિચારીએ આનું, ખાસ કરીને ટેબ્લો ઇકોનોમિકના કોન્ટેક્સ્ટથી, તો રાષ્ટ્રીય આવક કેવી રીતે સર્જાય છે, મૂળભૂત હેતુ કેવેનેનો આયરો આ છે. આંકડાઓ કઈ રીતે ભેગા કરવા, કઈ રીતે એકત્ર કરવા, એનું કઈ રીતે ગોઠવણી કરવી, એનું સરસ મજાનું આપણને ટેબ્લો ઇકોનોમિક દ્વારા બહુ સરળતાથી સમજૂતી આપેલી છે. એટલા માટે જ એને આપણે આંકડાશાસ્ત્રના પિતા તરીકે ઓળખીએ છીએ, ક્વેઝેનને, કેવેનેને. બીજું એક આપણને આના પરથી આપણને ટેબ્લો ઇકોનોમિકના જે વિચાર છે એના પરથી એક વસ્તુ આપણે એ પણ જાણવા મળે છે કે સમાજમાં સંપત્તિ કઈ રીતે વહેંચાય છે, કે ભાઈ ખેડૂત વર્ગથી જમીનદાર વર્ગમાં કઈ રીતે જાય છે, શા માટે જાય છે, કેટલા પ્રમાણમાં જાય છે, જમીનદાર વર્ગ પરથી અનુત્પાદક વર્ગ અને ખેડૂત વર્ગમાં પાછી કેવી રીતે ફરે છે. તો આ રીતનું આપણે એમ કહીએ કે સંપત્તિનું જે સંચાલન છે, પરિચાલન છે, પરિભ્રમણ છે, વહેંચણી છે, તે આ ખ્યાલ પરથી પછીના વિચારકોને મગજમાં આવ્યું. ત્યાર પછી સિદ્ધાંતો રચાયા, જેને આપણે રાષ્ટ્રીય આવકના સિદ્ધાંતો કહીએ છીએ, બધા પછીથી રચાયા. પહેલા તો કારણ કે અર્થશાસ્ત્ર તો આપણે એડમ સ્મિથ પછી છે, પણ આ તો એના પહેલાના વિચારકો છે. એટલે આપણે એમ કહી શકીએ કે રાષ્ટ્રીય આવકનું બી પણ આ લોકોએ રોપેલું એવું આપણને દેખાય છે. કે રાષ્ટ્રીય આવક એ લોકો તે વખતે સંપત્તિ કહેતા હતા, રાષ્ટ્રીય સંપત્તિ. અત્યારે જેને આપણે આવક કહીએ છીએ તે વખતે સંપત્તિ કહેતા હતા. કે ભાઈ રાષ્ટ્રીય સંપત્તિનું નિર્માણ કેવી રીતે થાય છે, એનું પરિભ્રમણ કઈ રીતે થાય છે, પરિચાલન અર્થતંત્રમાં કઈ રીતે થાય છે, સ્વયં સંચાલિત ચાલે છે. અને એને લીધે આપણે એમ કહીએ કે અર્થતંત્રના જુદા જુદા જે સેક્શન છે, ક્ષેત્રો છે, વિભાગો છે, એમાં સમતુલાની સ્થિતિ સર્જાય છે. એ કેવેને બતાવેલું છે આપણને. તો આ એનું મહત્વ છે આપણે કહીએ તો. બીજું આ લોકોનું જે મુખ્ય કહેવું હતું તે ટેબ્લો ઇકોનોમિક ને એના દ્વારા કે ભાઈ નિસર્ગ નિર્મિત જે પદ્ધતિ છે, વ્યવસ્થા છે, એમાં આ એવું ત્રાજવું છે કે એક બાજુ ક્યારે પણ નમતું નથી. આ લોકોના જે વિચારો છે તે કેવા છે, જો તમે પછીથી જુઓ તો ઘણા બધા મોટા સિદ્ધાંતો આના પર રચાયેલા છે. આપણને એમ લાગે કે આ બહુ નાનો સૂનો વિચાર છે, પણ એના પરથી આખા ને આખા અર્થશાસ્ત્ર અલગ રીતે ડેવલપ થયેલા આપણને જોવા મળે છે. નિસર્ગવાદીઓ શું કહેતા હતા કે નિસર્ગ નિર્મિત પદ્ધતિમાં આર્થિક તોલ નમતો નથી. એનો મતલબ એવો થાય કે કુદરતનું જે ત્રાજવું છે, કુદરતનું જે બેલેન્સ છે, એ કોઈ પણ એક તરફ ઢળેલું હોતું નથી. એ સામાન્ય સમતુલામાં જ રહેતું હોય છે. એટલે કે એનું ડાબું પલ્લું ને જમણું પલ્લું જે છે તે ઇક્વલ હોય છે, હંમેશા સમાન હોય છે.
એટલે કુદરતનો જે ન્યાય છે, પ્રકૃતિનો જે ન્યાય છે, નિસર્ગનો જે ન્યાય છે, તે કેવું છે? સમતોલ હોય છે, સમાન હોય છે. કોઈ એમાં ઊંચી નીચ નથી, કોઈ ભેદભાવ નથી, કોઈ આપણે એમ કહીએ કે વર્ગ વિગ્રહ નથી એમાં. તો આ રીતનું જે એમની વિચાર હતી એના પરથી પછી વોલરાસ, જેને આપણે સીમાંતવાદી વિચારક કહીએ છીએ, આપણે આના પછીના સેમમાં તમારે ભણવાનો આવે છે વોલરાસને, કે જેણે સર્વગ્રાહી સમતુલાનો ખ્યાલ આપેલો છે કે આખા અર્થતંત્રમાં સમતુલા કઈ રીતે સ્થપાય. તો આ જે જનરલ ઇક્વિલિબ્રિયમ છે સમગ્ર અર્થતંત્રમાં, કઈ રીતે રાષ્ટ્રીય આવકનું સર્જન થાય છે, કઈ રીતે અલગ અલગ જે ઉત્પાદકો છે, ઉત્પાદનના સાધનો છે, એ કઈ રીતે સમગ્રલક્ષી રીતે સમતોલ બને છે, આવી જનરલ ઇક્વિલિબ્રિયમનો ખ્યાલ એ કેવેને આપેલો છે. એના પરથી જ પછી આપણે એમ કહીએ કે વોલરાસે સર્વગ્રાહી સમતુલા, કેઇન્સે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર જે વિકસાવેલું છે કે આખા અર્થતંત્રને એક એકમ ગણવાનું, એક આર્થિક ઘટક નહીં પણ અર્થતંત્રના જે સામૂહિક પરિબળો છે, એ સામૂહિક પરિબળોને લગતા જે વિચારો છે એના પર આધારિત અર્થશાસ્ત્રને આપણે સમગ્રલક્ષી કે બૃહદલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ. એને આપણે વ્યાપક અર્થશાસ્ત્ર કહીએ છીએ, મેક્રો ઇકોનોમિક્સ કહીએ છીએ. એના જો કોઈ બીએ રોપ્યા હોય તો એ પ્રકૃતિવાદીઓએ રોપેલા છે, નિસર્ગવાદીઓએ રોપેલા છે. તો આપણે એમ કહી શકીએ કે ત્યાર પછી વોલરાસની સર્વગ્રાહી સમતુલા કે કેઇન્સનું, જેને આપણે સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર કહીએ છીએ, એને વિકસાવવામાં આ ક્વેઝનનો બહુ મોટો ફાળો હોય એવું આપણે કહી શકીએ. બીજું આપણે એમ કહીએ કે અર્થવ્યવસ્થામાં આંશિક સમતુલા અને સમગ્ર સમતુલા એ બંને વચ્ચે તફાવત છે. એ બંને વચ્ચેનો તફાવત બની અને સમગ્ર અર્થવ્યવસ્થામાં કઈ રીતે સંપૂર્ણ આવક અને જાવકનો મેળ ખાય છે એવું આમણે બતાવેલું છે. ભલે આપણે એમ કહીએ કે સમાજના ઓછા વર્ગો બતાવેલા છે, ભલે આપણે એમ કહીએ કે કુલ રકમ 5 કરોડની એ ઓછી બતાવેલી છે, છતાં પણ આપણે એને ઊંડાણપૂર્વક જો વિચારીએ તો આખા અર્થતંત્રમાં જેટલા પણ ઉત્પાદક વર્ગ છે, ઉત્પાદનના સાધનો છે, એ લોકોએ જે કંઈ પણ ઉત્પાદનનું મૂલ્ય કરેલું છે, જેને આપણે સંપૂર્ણ આવક કહીએ છીએ, અને જે કંઈ પણ ખર્ચ છે આખા અર્થતંત્રના, જે અલગ અલગ ખર્ચના જે વપરાશના વિભાગો છે, ખાનગી છે કે રાજા દ્વારા થતો ખર્ચ છે કે જમીનદારો દ્વારા થતો ખર્ચ છે, એ બે વચ્ચેનો બરાબર એણે મેળ બેસાડેલો છે. એ આપણને ટેબ્લો ઇકોનોમિકમાંથી ખબર પડે છે. એટલે આપણે એમ જોઈએ તો કેઇન્સ તો 1936માં એમણે પુસ્તક લખ્યું. આ લોકો તો આપણે જાણીએ તે પ્રમાણે 1694માં ક્વેઝનનો જે સમયગાળો છે કેવેનનો 1694 થી આપણે જોયું તે પ્રમાણે કે 1764 એવો સમયગાળો છે એનો. ત્યારે કેઇન્સ તો 1936માં એમણે પુસ્તક લખ્યું. તો કેઇન્સના જે વિચારો છે તેના મૂળ બિંદુ આપણને અહીંયા જોવા મળે છે. કેઇન્સનું જે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની સાથે ઘણા બધા વિચારો આપણને મેચ થતા જોવા મળે છે. એટલે તો આપણે આગળ પહેલા કહી ગયા કે આ વિચારસરણી એ વ્યાપારવાદી વિચારસરણી કરતા અર્થશાસ્ત્રને રચવામાં બહુ મહત્વની ભૂમિકા ભજવી જાય છે. આ વિચારસરણી સમાજમાં સંપત્તિનું જે પરિસરણ કે પરિચલન કે અભિસરણ ચાલે છે, અને જે સમાજમાં સ્થિરતાપૂર્ણ વિકાસ થાય છે એવું પણ એ લોકોએ કીધું છે. પણ જો એમાં કોઈ જાતનો વિક્ષેપ આવે, કોઈ જાતની અડચણ આવે, તો આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રને કે દેશને બહુ મોટા આંચકાઓ લાગે, જેને આપણે તેજી મંદી કહીએ છીએ, જેને આપણે ફુગાવો કહીએ છીએ. તો હિડનલી આપણે એમ કહીએ કે આ સંપત્તિનું જે પરિભ્રમણ છે એ જો યોગ્ય રીતે ચાલે તો અર્થતંત્રને કોઈ વિક્ષેપ પડતો નથી. પણ જો એમાં કોઈ જાતનો આંચકો આવે તો આપણે એમ કહીએ ને કે ફુગાવો આવે, તેજી આવે, મંદી આવે, નાણાં સંકોચન થાય, આ બધા આર્થિક પ્રશ્નો ઊભા થાય. તો એ લોકોની હિન્ટ છે તે અહીંયાથી આપણને મળેલી હોય એવું લાગે એ વિચારોની. આપણે એમ કહી શકીએ કે ટેબ્લો ઇકોનોમીનું સારું પ્રદાન એ લોકોનું છે. ઓકે, અત્યારનો જે આપણો મુખ્ય ચર્ચાનો મુદ્દો છે તે છે નિસર્ગવાદીઓના કરાધાન વિશેના વિચારો.
એટલે કે આપણે એમ કહીએ કે કર કેવો હોવો જોઈએ, કર કેટલો નાખવો જોઈએ, કર કોની પર નાખવો જોઈએ, કર બોજારૂપ ના બનવો જોઈએ, કર એકત્ર કરવાની પદ્ધતિ સરળ હોવી જોઈએ, કર સમયલક્ષી હોવો જોઈએ. આ બધા જે વિચારો છે તેને આપણે કરાધાન વિશેના વિચારો કહીએ છીએ કે કર કેવા સમય નાખવો જોઈએ, કેટલો લેવો જોઈએ, કઈ રીતે ઉઘરાવવો જોઈએ. કારણ કે આપણે આગળ ચર્ચા કરી ગયા છે શરૂઆતના જ આમાં નિસર્ગવાદમાં કે કરની વહેંચણી બહુ વિચિત્ર પ્રકારની ફ્રાન્સમાં હતી કે જેની પાસે જમીન ખાલી 33% હતી એના પર ઘણા બધા વેરા ભરવાના હતા અને જેની પાસે જમીન માલિકી 66-67%ની હતી એના પર એક પણ જાતના વેરા નહીં હતા, કરવેરા નહીં હતા, એક પણ જાતના ટેક્સ નહીં હતા. બીજું આપણે જોયું તે પ્રમાણે કે ખેડૂત વર્ગ જે કંઈ પણ ઉત્પાદન કરતો હતો એ સ્થાનિક બજારમાં જ વેચવું પડતું હતું. અન્ય બજારોમાં ભાવ ઊંચા મળે, પોષણક્ષમ મળે છતાં પણ એ લોકો વેચી શકતા નહીં હતા કારણ કે એટલા બધા ઊંચા કરવેરા નાખેલા હતા. તો આપણે એમ કહીએ કે ફ્રાન્સમાં જે પરિસ્થિતિ હતી, કોન્ટ્રાક્ટર સિસ્ટમ હતી કે ભાઈ કોન્ટ્રાક્ટર આગળથી રાજાને પૈસા આપી દે અને પછી આપણે એમ કહીએ કે એ કોન્ટ્રાક્ટર છે તે ઉત્પાદક વર્ગ એટલે કે ખેડૂત વર્ગ પર જબરજસ્ત કરવેરા નાખતો હતો, ઘણું બધું શોષણ કરતો હતો. એ આપણે આગળના પીરિયડમાં ચર્ચા કરી ગયા. તો એટલે આપણે એમ કહી શકીએ કે કર કેવો હોવો જોઈએ અને કર કોના પર નખાવવો જોઈએ કે જેથી કરીને એનો બોજો ઓછામાં ઓછો લાગે. અને મોટે ભાગે આપણે એમ કહી શકીએ કે કર આ લોકોનો જે મુખ્ય વિચાર હતો કે કર એક જ હોવો જોઈએ, સિંગલ ટેક્સ હોવો જોઈએ. આજે આપણે એને સ્વીકારીએ છીએ. આજે તમે વિચાર કરો કે 2016-17 થી આપણે એને અમલમાં લાવ્યા, જીએસટી આપણે કરીએ છીએ તો એકચ્યુઅલી શું છે તો સિંગલ ટેક્સ પોલિસી છે. આપણે એમ કહીએ ને કે એક જ વેરા, ઘણા બધા વેરાઓ દૂર થઈ ગયા. તો આવું તો એ લોકોએ 18મી સદીમાં કીધેલું છે કે કર એક જ હોવો જોઈએ, ટેક્સ એક જ હોવો જોઈએ. આપણે અહીંયા કેવું છે અત્યારે હજુ તો કે એટલું બધું જે આ લોકોના જે મૂળભૂત વિચારો છે એટલું બધું હજુ આપણે પહોંચ્યા નથી, પણ છતાં બી આપણે એમ કહીએ કે મોટાભાગની વસ્તુઓ અને સેવાઓને આપણે જીએસટીમાં લાવી સર્વિસ ટેક્સ હેઠળ. એટલે ઘણા બધા આપણે એમ કહીએ ને કે વેલ્યુ એડેડ ટેક્સ ઓછા થઈ ગયા, ઘણા બધા સેલ્સ ટેક્સ ઓછા થઈ ગયા. છતાં બી આપણે એમ કહીએ કે આપણે અહીંયા પણ હજુ બહુવિધ કર માળખું છે કે આપણે આવકવેરો ભરીએ છીએ, ગટર વેરો ભરીએ છીએ, જકાત ભરીએ છીએ, આપણે ઘણા બધા અત્યારે પણ વેરા ભરીએ છીએ. પણ આ લોકોના જે વિચારો હતા કરાધાન અંગેના, કર વિશેના, ટેક્સ વિશેના, એ લોકો એકમુખી કર યોજનામાં માનતા હતા. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રકૃતિવાદીઓ, નિસર્ગવાદીઓએ ચોખ્ખા ઉપજ કે ઉત્પાદન કે જેને આપણે અધિશેષ ઉત્પાદનનો સિદ્ધાંત કહીએ છીએ એની વિચારસરણી રજૂ કરેલી હતી. એના પછી જ આપણે જોયું કે ચોખ્ખી ઉપજ પછી અર્થતંત્રમાં સંપત્તિનું પરિવહન, પરિચલન, પરિભ્રમણ, અભિસરણ કેવી રીતે ચાલે છે એ આર્થિક પત્રક એટલે ટેબ્લો ઇકોનોમિકના સ્વરૂપમાં આપણે એ પણ અભ્યાસ કર્યો. અને આ બંને જગ્યાએ અધિશેષ ઉત્પાદન કે ટેબ્લો ઇકોનોમિક, આ બંને જગ્યાએ ખેતીને પ્રાધાન્ય પહેલું સ્થાન આપેલું છે. એટલે આપણે એમ કહી શકીએ કે નિસર્ગવાદીઓ ખેતી પ્રધાન આર્થિક રચનાના હિમાયતી હતા, પ્રવર્તક હતા. એટલા માટે આપણે એમ કહી શકીએ કે ખેતી એક મુખ્ય, જો આપણે એમ કહીએ કે ઉત્પાદક વ્યવસાય હોય. વ્યાપારવાદમાં પ્રશ્ન નહીં હતો કારણ કે વ્યાપારવાદમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સંપત્તિ એટલે નાણું ને નાણું એટલે સંપત્તિ, સંપત્તિ એટલે મૂલ્યવાન ધાતુનો ખજાનો. વેપારવાદીઓ વેપાર વધારીને આ રીતે સંપત્તિ એકત્રીકરણની હિમાયત કરતા હતા. એટલે રાજાને બહુ નિર્વાહનો પ્રશ્ન નહીં હતો. તે વખતે આપણે એમ કહીએ કે બીજા રાજાને બહુ કેન્દ્રીય સત્તાને બહુ પ્રશ્ન નહીં હતા, પણ અહીંયા તો ખેતીના લોકોએ મહત્વ આપ્યું. એટલે સ્વાભાવિક છે કે રાજ્ય અને રાજ્યના રાજાના નિર્વાહ માટે
કર નાખવો પડે, કરરૂપી પૈસા નાગરિકો પાસેથી, લોકો પાસેથી ઉઘરાવવો પડે. તો આપણે એમ કહીએ કે ખેતી જ્યારે મુખ્ય ક્ષેત્ર હોય ઉત્પાદનનું, તો ખેતી પર જ કર હોવો જોઈએ એવો સ્વાભાવિક છે, એવો મત પ્રદર્શિત થાય અને થયેલો તે વખતે. કારણ કે બીજા જે વ્યવસાયો છે તે એકચ્યુઅલમાં કેવું છે કે ભાઈ જે કંઈ પણ ઉત્પાદન કરેલું હોય તો એના જે કંઈ પણ ઉત્પાદનના સાધનોને લોકોએ જે કંઈ પણ રોજગારી આપેલી હોય અને જે કંઈ પણ ઉત્પાદનની પ્રક્રિયામાં કાચો માલ સામાન વાપરેલો હોય એની પાછળ ખર્ચાઈ જાય છે. એટલે આ લોકોનું જે માનવું હતું પ્રકૃતિવાદીઓનું કે ખેતી સિવાયના જે અન્ય વ્યવસાયો છે, વેપાર છે, એની પાસે કર આપવા જેવું કશું રહેતું જ નથી. કારણ કે રોજગાર પાછળ અને કાચા માલ સામાનની પાછળ મોટે ભાગે નાણું વપરાઈ જતું હોય છે. પણ ખેતી જ એક એવો વ્યવસાય છે કે જેમાં મૂડી રોકાણ કરતા ઉત્પાદન વધારે આવે છે. એટલા માટે ઉત્પાદન વધારે આવે છે, અધિશેષ આવે છે, ચોખ્ખી ઉપજ એમ જ મળે છે, એટલે ખેતી પર કર લગાડવો જોઈએ. અને એવો કર હોવો જોઈએ. જો એ લોકોના શબ્દો જો આપણે તે વખતે આ તો બહુ બધી એડવાન્સ કહેવાતા હતા એ લોકોના વિચારો. અત્યારે આપણને બહુ નવાઈ નહીં લાગે, પણ તે સમયે આ બહુ જમાનાથી બહુ દૂરનું વિચારતા હતા એ લોકો, આપણે એમ કહી શકીએ. કે તે લોકો તે વખતે ખેતી ઉપર જ કર લગાડવો જોઈએ. અધિશેષ આપનારું ક્ષેત્ર જે ખેતી છે, અત્યારે આપણે શું કરીએ છીએ ખેતી પર ડાયરેક્ટ કોઈ ટેક્સ નથી, અત્યારની જે કાળો માળખા પદ્ધતિ છે તેમાં. પણ તે લોકો એવું કહેતા હતા કે ખેતીમાં અધિશેષ ઉત્પાદન થાય છે એટલે ખેતી પર કર લગાવવો જોઈએ, અને તે કેવો હોવો જોઈએ? પ્રત્યક્ષ કર હોવો જોઈએ. અપ્રત્યક્ષ કરમાં માનતા હતા નહીં. ઓકે, હવે પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ વચ્ચેનો સ્પષ્ટ તમને ખબર પડવી જોઈએ. પ્રત્યક્ષ કર કે જેને ઇંગ્લિશમાં આપણે ડાયરેક્ટ ટેક્સ કહીએ છીએ, સીધા કરવેરા જેને આપણે કહીએ છીએ, બીજા અર્થમાં શું કહીએ છીએ આપણે? સીધા વેરા કહીએ છીએ, સીધા કરવેરા. કે ભાઈ જે વ્યક્તિ પર સરકાર કર નાખે છે તે વ્યક્તિએ જ એનો બોજો ઉઠાવવો પડે છે, તો તેને આપણે પ્રત્યક્ષ કર કહીએ છીએ. અપ્રત્યક્ષ કર કે જેને આપણે પરોક્ષ કર કહીએ છીએ, જેને આપણે ઇનડાયરેક્ટ ટેક્સ કહીએ છીએ, એ એવો ટેક્સ છે કે મારી પર નાખ્યો હોય ટેક્સ તો હું તમારા પર એ ટેક્સનો બોજો તમારા પર વસ્તુની કિંમતમાં વધારો કરીને તમારા પર શિફ્ટ કરી દઉં. એટલે બોજો એક વ્યક્તિ પરથી બીજી વ્યક્તિ પર જ્યારે સ્થળાંતરિત કરી શકાતો હોય તો એવા કરવેરાને અપ્રત્યક્ષ અથવા તો ઇનડાયરેક્ટ ટેક્સ કહીએ છીએ, પરોક્ષ કરવેરા કહીએ. તો નિસર્ગવાદીઓ એવું માનતા હતા કે અપ્રત્યક્ષ કર હોવો જોઈએ નહીં, કારણ કે એનો બોજો ખસેડી શકાય. એટલે કર હંમેશા કેવો હોવો જોઈએ? પ્રત્યક્ષ સીધો હોવો જોઈએ. જો આ નવીન વિચાર એ લોકો 18મી સદીમાં લાવેલા હતા. કર નાખવો જોઈએ, રાજા કે રાજ્યના નિર્વાહ માટે કર જરૂરી છે, અને કર એક જ હોવો જોઈએ, અને તે પણ ખેતી પર જ હોવો જોઈએ. કારણ કે ખેતી એ અધિશેષ ઉત્પાદન આપતું ક્ષેત્ર છે, અને એ ઉત્પાદન જે ચોખ્ખું અધિશેષ ઉત્પાદન છે એનો 30% જેટલો કર આપવો જોઈએ, આવું પણ એ લોકોએ બતાવેલું છે. કારણ કે એ લોકો બહુ સ્પષ્ટ કહેતા હતા, કારણ કે આ પ્રત્યક્ષ કર છે એટલે જેમ દેશમાં જો ઉત્પાદન વધશે, અધિશેષ ઉત્પાદન, ચોખ્ખું ઉત્પાદન વધશે, તેમ સરકાર પાસે કરરૂપી આવક વધારે આવશે, એવું એ લોકોનું માનવું હતું. કારણ કે ઉત્પાદન વધે એટલે સરકારની તિજોરીમાં આવક આવે, એટલે ઇનડાયરેક્ટલી આપણે એમ કહી શકીએ કે સરકારે જો તિજોરીમાં આવક વધારે જો જોઈતી હોય તો ખેતીની વ્યવસ્થા વધારે કરવી પડે, ખેતી માટેની માળખાગત સુવિધાઓ ઊભી કરવી પડે. બીજા અર્થથી એ લોકોનો હિડન વિચાર કયો હતો કે ભાઈ કૃષિ ક્ષેત્ર એ સંપત્તિનું સર્જન ક્ષેત્ર છે. તો જો આપણે એમ કહીએ કે ખેતી પર જ જો કરવેરા નાખવામાં આવે તો જેટલું ખેતી ક્ષેત્રે ઉત્પાદન વધે એટલી રાજ્યની તિજોરીમાં આવક વધે. તો રાજ્યની તિજોરીની આવક વધારવી હોય તો ખેતીને લોકોએ વધારવી પડે, સમૃદ્ધ કરવી પડે રાજાઓએ. તો આપણે એમ કહી શકીએ, કારણ કે ખેતી પર જો ઉત્પાદન વધે તો ઓટોમેટિકલી એ રાજ્યની તિજોરીમાં કરવેરા રૂપી આવક વધે.
બીજું એ લોકોનું ગણિત જે હતું કે કર જો સીધો હોય, પ્રત્યક્ષ હોય, તો સીધો કરને હોવાને લીધે આપણે એમ કહીએ કે જમીનદાર વગર, કે જે ખરેખર વાસ્તવમાં જમીન માલિકો છે, એ વગર બીજા કોઈ પણ સમાજના વર્ગ પર અસર થવાની નથી આ કરવેરાની. ખાલી અધિશેષ આવક જમીનદાર એટલે ઇનડાયરેક્ટલી આપણે એમ કહીએ કે એવા ખેડૂતો મોટા મોટા કે જેને આપણે જમીનદાર તરીકે પણ ઓળખાવી શકીએ, મોટા ખેડૂતો તરીકે પણ ઓળખાવી શકીએ, આ વેરો એ આવા ખેડૂત વર્ગ પર જ પડવાનો છે એવું માનતા હતા. એટલે સમાજના બીજા વર્ગને સહન કરવું નહીં પડે. કારણ કે બીજા એ લોકો એવું કહેતા હતા નિસર્ગવાદીઓ કે જો બીજા કોઈ પણ ક્ષેત્ર પર કે બીજા કોઈ પણ વ્યવસાયો પર જો કરવેરા નાખવામાં આવશે, તે લોકો શું કરશે? વસ્તુની કિંમત વધારે, પોતે જે વસ્તુ બનાવતા હોય એની કિંમતમાં વધારો કરે, અને વધારો કરે એટલે અલ્ટિમેટલી એનો બોજો બીજા પર આવે. કર કિંમતના સંદર્ભમાં કરમાં જે વધારો થાય એ કિંમત વધારાના સ્વરૂપમાં આવે, અને એનું પરિણામ સમાજના બધા જ લોકોએ ભોગવવું પડે. પણ આ લોકોનું સ્પષ્ટ એવું માનતું હતું કે અધિશેષ વધારાનું ઉત્પાદન, ખર્ચ ઉપરાંતનું ઉત્પાદન, એટલે એના પર વેરો નાખવામાં આવે તે કોઈને બોજારૂપ નહીં થાય, કારણ કે નફા પર વેરો હતો. ચોખ્ખું ઉત્પાદન એટલે હું તો બીજા અર્થમાં આપણે અત્યારની ભાષામાં ટર્મિનોલોજીમાં કહીએ તો એને આપણે નફો કહીએ, તો કે નફા પર જો ટેક્સ હોય તો નફાની રકમમાં થોડો ઘટાડો થાય એટલે બોજારૂપ નહીં બને. એ લોકોનું તે વખતે આવું જ કહેવું હતું, અધિશેષ ઉત્પાદન પર જો કર નાખવામાં આવે તો એ કોઈને પણ બોજારૂપ બનતો નથી. અને એ અધિશેષ ખાસ કરીને આપણે એમ કહીએ કે ભાઈ અધિશેષ પર છે એટલે કિંમત વધારા રૂપે એ કોઈ અન્ય વર્ગ પર એનો બોજો વધવાનો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે આ લોકોની જે યોજના હતી તે સિંગલ ટેક્સ પ્રપોઝલ એટલા માટે કહેવામાં આવે છે, એક મુખી કર યોજના કે એક કર પ્રથા જેને આપણે કહીએ છીએ, એટલા માટે કહેવામાં આવે છે કે એક જ વ્યક્તિ કે સંસ્થા પાસેથી એક કર વસૂલવામાં આવે છે માટે. તો આપણે એમ કહી શકીએ કે નિસર્ગવાદીઓ જે છે તે એ લોકો એવું માનતા હતા કે ખાસ કરીને નિષ્કર્ષક ઉદ્યોગોમાં કે જે અધિશેષ આપે છે, ચોખ્ખું ઉત્પાદન આપે છે, અને મોટે ભાગે ચોખ્ખું ઉત્પાદન આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જમીન પર આધારિત જે નિષ્કર્ષક ઉદ્યોગો છે તેમાં આપણને જોવા મળે છે. અને એમાં પણ ખાસ કરીને ખેતી છે, ખાણકામ છે, મત્સ્ય ઉદ્યોગ છે, કે જે અધિશેષ ઉત્પાદન આપે છે. અને એમાં પણ મોટા ભાગનું મુખ્ય તો ખેતી જ છે. એટલે આપણે એમ કહી શકીએ કે ખેતી ક્ષેત્રનો જે અધિશેષ છે એના પર જ ટેક્સેશન હોવું જોઈએ, કરાધાન હોવી જોઈએ, કર આકારણી હોવી જોઈએ, અને ખાસ કરીને અન્ય બીજા કોઈ પણ પ્રકારના વેરા, એક જ વેરો હોવો જોઈએ, બીજા કોઈ પણ પ્રકારના વેરા પણ નહીં હોવા જોઈએ, અને બીજા વર્ગ પર પણ વેરા નાખવા જોઈએ નહીં. આપણે ઘણી વખત એવું લાગે કે એક બાજુ એ લોકો ખેતીને મહત્વનો વ્યવસાય ગણતા હતા, ખેતીના ઉત્થાનમાં એ લોકોને રસ હતો, તો પછી ખેતી પર જ કેમ કરવેરાનું નાખવાનું એ લોકોએ વિચાર્યું હશે? પણ સામાન્ય રીતે આપણે વિચારીએ તો તે વખતે તત્કાલીન સમયમાં જે આ નિસર્ગવાદીઓ હતા તે ખેડૂતો ઉપર કર નાખવો જોઈએ, કારણ કે અન્ય લોકો ઉપર કર નાખવાથી એ બોજો છેલ્લે ખેડૂતો પર જ આવી પડે છે એવું એમનું કહેવાનું હતું. અને ખેતી પર અધિશેષ ઉત્પાદન પર કર છે એટલે ખેડૂતોને પણ વાસ્તવમાં બોજારૂપ નહીં લાગશે. એ કારણોસર આપણે એમ કહીએ કે લોકોએ ખેતી પર કરની હિમાયત કરવી હતી. તો આપણે એમ જાણીએ કે ભાઈ એક કર માટેના જે લોકોના કારણો હતા, એ લોકો શા માટે એક જ કરને વધારે પડતું મહત્વ આપતા હતા? તો પહેલું તો આપણે એમ કહી શકીએ કે ખેતી ઉપરના અધિશેષ ઉપરનો એક જ કર કે જે અન્ય વર્ગ પર અસર કરતા નથી, પહેલું તો આપણે એમ કહીએ. કારણ કે ખેડૂતે જે કરેલો શ્રમ છે એના બદલામાં તો એને મળી જ રહી છે.
ભણતર અને વધારાનું ઉત્પાદન છે એટલે ખેડૂતે જે વધારાનું ઉત્પાદન કરેલું છે એમાંથી એને જે કંઈ પણ ખર્ચ કરેલો છે એ તો બાદ કરી જ નાખવામાં આવે છે. એટલે એના પર ટેક્સ નાખવામાં આવે તો ખરેખર બીજા બધા જે ટેક્સ તે વખતે હતા તત્કાલીન સમયમાં ફ્રાન્સમાં એના કરતા ઓછો બોજારૂપ હતો એટલે એ લોકો હિમાયત કરતા હતા. કારણ કે તે વખતે એટલા બધા કર હતા કે ત્રાહિમામ લોકો થઈ ગયેલા હતા. એટલા માટે આ લોકોએ એવું કીધું કે એક જ હોવો જોઈએ ટેક્સ અને ખેડૂતો પર પ્રત્યક્ષ કરવેરો હોવો જોઈએ. ખેડૂત વર્ગ પર નાખે એટલે એ જ ભરી આવવો જોઈએ. બીજા કોઈ પર એનો બોજો ખસાડી શકાય એવો નહીં હોવો જોઈએ. કારણ કે બીજા બધા કરો જે છે તે વખતે ફ્રાન્સની જે જનતા હતી, લોકો હતા, તેને એ લોકોએ બહુ શોષણરૂપ કરવેરા માળખું તે વખતે હતું. એટલે એની પ્રતિક્રિયા રૂપે આ લોકો એવું કીધું ઘણા બધા કર નહીં, ઘણા બધા બોજારૂપ કર નહીં, પણ એક જ જો અધિશેષ પર એક જ કર નાખવામાં આવશે તો લોકોનું અકલ્યાણ ઓછામાં ઓછું સિદ્ધ થાય. બીજું કારણ તે મેં કીધું તેમ કે ભાઈ બીજા કોઈ પણ વર્ગ પર તમે કરવેરો નાખો તો ધીરે ધીરે એનો બોજો છે તે શિફ્ટ થતો થતો અંતે કિંમત વધારાના સ્વરૂપમાં ખેતી ક્ષેત્ર પર જ આવી પડે છે એવું એ લોકોનું માનવું હતું. હવે આપણે એમ કહીએ કે આ લોકોની જે એક કર માટેની જે યોજના હતી તેની પણ કેટલુંક સમીક્ષા આપણે કરવી પડે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તે સમયે એ લોકોની જે આપણે એમ કહીએ ને કે વિચારસરણી કર વિશેની જે વિચારધારા હતી તે તત્કાલીન સમયની જે સમાજની પરિસ્થિતિ હતી અત્યંત ત્રાહિમામ એના રિએક્શન રૂપે હતી, એના પ્રતિક્રિયા રૂપે હતી. એટલે આપણે એમ કહીએ કે ચોક્કસ બૌદ્ધિક તર્ક એની પાછળ હતો નહીં, પણ જે લોકોને કડવા અનુભવ થઈ ગયેલા હતા એની પ્રતિક્રિયા હતી આ એક જાતની. કારણ કે તે સમયે મેં કીધું તેમ કે ફ્રાન્સમાં અનેક પ્રકારના કરવેરા નાખવામાં આવેલા હતા. બધા કરવેરાનો બોજો ઇવન આપણે એમ કહીએ કે કર ભેગો કરનાર કે ઉઘરાવનાર જે કોન્ટ્રાક્ટર હતો એ લોકો પણ ખેડૂત પર જ કર નાખતા હતા. મોટે ભાગે એ લોકો પાસેથી જ વસૂલ કરતા હતા. પણ જો આપણે એમ કહીએ કે એક જ કર ને સીધો તે પણ જો અધિશેષ પર નાખવામાં આવે તો અન્ય કરવેરા અને કોન્ટ્રાક્ટર જે સિસ્ટમમાં જે ખેડૂતોને જે નુકસાન થતું હતું તેનાથી બચી શકાય એવું હતું આ કર પદ્ધતિમાં. એટલા માટે આપણે એમ કહીએ કે આ લોકોએ ખાસ કરીને એક કર પ્રથાની હિમાયત કરેલી હતી. બીજું આપણે એમ કહીએ કે આ લોકોએ જે એક કર નો બોજો અંતે ખેડૂત વર્ગ પર આપેલો છે એની પાછળનું કોઈ આર્થિક સાયન્ટિફિક જે રીઝન છે, વૈજ્ઞાનિક કારણ છે તે કોઈ સમજાયું નથી. કેવી રીતે આપણે એમ કહીએ કે સમાજના અન્ય વર્ગ કે વસ્તુ પર નાખેલો જે કર છે તે ખેડૂત પર આવી જાય છે એની કોઈ એ લોકો સ્પષ્ટ સમજૂતી એ લોકોએ બહુ વિગતવાર આપેલી આપણને જોવા મળતી નથી. બીજું આપણે એમ કહી શકીએ કે ખાસ કરીને જ્યાં જ્યાં તે વખતે ફ્રાન્સમાં કરવેરા પદ્ધતિ અપનાવેલી હતી એક કરમુખી યોજના, એને લીધે જમીનોના બહુ ભાવ વધી ગયેલા હતા. સોરી, જમીનોના ભાવ ગગડી ગયેલા હતા, વધી નહીં, ઓછા થઈ ગયેલા હતા. એટલે 30% જેટલી કિંમત જમીનની તે વખતે આંકડા જે ઐતિહાસિક આંકડા છે તે આપણને એવું કહે છે કે તે વખતે આ એક કર જે ખેડૂત વર્ગ પર નાખવામાં આવેલો હતો સિંગલ ટેક્સ, એને લીધે તે સમયે જમીનના ભાવ ફ્રાન્સમાં 30% જેટલા આપણને ઓછા થયેલા જોવા મળે છે. આ કેમ ઓછા થયા એના વિશેની કોઈ સ્પષ્ટતા એ લોકોએ કરેલી નથી. પણ કર જમીન પર હોવો જોઈએ, ખેડૂત પર હોવો જોઈએ એવું ખાલી એ લોકોએ એકાંગી આપણે જેને કહીએ ને વિશ્લેષણ એ લોકોએ આપેલું છે. બીજું મેં કીધું તેમ કે ભાઈ સમાજના જે અન્ય વર્ગો છે એના પર કોઈ જાતની કરવેરાની હિમાયત આ લોકોએ કરેલી નથી. કારણ કે તે વખતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શ્રમિક વર્ગના જે વેતન દરો છે બહુ નીચા ચાલ્યા ગયેલા હતા અને જો કર નાખવામાં આવે તો લોકોની ખર્ચવા પાત્ર આવક હજુ પણ નીચે જાય એવી હતી.
એટલે જે શ્રમિકો કે જે ફ્રાન્સના એક અગત્યના મૂડીના સાધન તરીકે ઉત્પાદનના સાધન તરીકે કામ કરતા હતા, તે અન્ય દેશોમાં જો સ્થળાંતરિત થઈ જાય તો શ્રમિકોની તંગી ફ્રાન્સમાં ઊભી થાય એવું હતું. ઘણા પ્રકૃતિવાદીઓ તો એવું કહે છે કે ખાલી શ્રમિકોના સંદર્ભમાંથી આ વાત નહીં, પણ ઉદ્યોગો પર પણ જો વેપાર પર પણ જો વધારાના કરવેરા નાખવામાં આવે તો ઉદ્યોગપતિઓ પણ આપણે એમ કહીએ કે અન્ય દેશોમાં ખસવાની શક્યતા એ વધી જતી હતી. હવે વિચાર કરો કે તે વખતે તો ઉદ્યોગપતિઓની પરિસ્થિતિ ઘણી સારી હતી. તે વખતે જે ઉદ્યોગો હતા નાના હતા, પણ આપણે એમ કહીએ કે નફાકારક ઉદ્યોગો હતા. છતાં પણ આ લોકો આપણે એમ કહીએ કે એ લોકોએ એના પર ટેક્સ નાખવાની વાત નથી કરી. આપણને બહુ અજુગતું લાગે, કારણ કે એ લોકો મૂળ એવું કહેવા માંગતા હતા કે ભાઈ ઉદ્યોગપતિઓ પર જો કરવેરો નાખે તો ધીરે ધીરે એનો બોજો ખેડૂતો પર આવી જ જાય, કારણ કે ઉદ્યોગપતિઓ છે તે પોતાનો જે કરબોજ છે તે અન્ય વર્ગ પર તરત જ સ્થળાંતરિત કરી શકે છે. બીજું આપણે એમ કહીએ કે કરના જે સ્થળાંતરનો ભય નિસર્ગવાદીઓના વસ્તુકર માટેની નાખુશીનું એક મુખ્ય કારણ હતું. જે લોકોએ શું કીધું, વસ્તુ પર કર હોવો જોઈએ નહીં. વસ્તુ કર જેને આપણે કહીએ ને ગુડ્સ ટેક્સ, અત્યારે જે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે તેઓ, તે કારણ કે એવું કહે છે કે વસ્તુ પર જો કરવેરા નાખવામાં આવે તો એનો બોજો સરળતાથી વસ્તુની કિંમતમાં વધારો કરીને અન્ય પર સ્થળાંતરિત કરી શકાય છે. તો આવો જે ભય હતો એ લોકોને, એટલે એ લોકોએ ખાસ કરીને વસ્તુ કર અથવા તો અપ્રત્યક્ષ કર, પરોક્ષ કરની હિમાયત એ લોકોએ કરી નથી. કારણ કે એ લોકો એવું માનતા હતા કે આ વસ્તુ પરનો કર છે તે કેવો છે, હેરિયમાન કર છે, રિગ્રેસિવ ટેક્સ છે. એટલે કારણ કે વસ્તુ ઉપરનો જે ટેક્સ છે, જો એ લોકોના વિચારો જો અત્યારની જે આપણે કરવેરા નીતિ કહીએ છીએ એમાં બહુ મોટું પ્રદાન છે લોકોનું. વસ્તુઓ પરનો કર છે તે વસ્તુની ખરીદનારાની આવકને નથી જોતો. ધારો કે આપણે કોઈ પણ XYZ વસ્તુ બજારમાં મૂકી દઈએ, બરાબર, ધારો કે પેટ્રોલ પર છે ટેક્સ, આપણે એમ કહીએ કે ભાઈ પેટ્રોલ પર કર નાખવામાં આવે છે, તો પેટ્રોલ વસ્તુ છે, બરાબર. પેટ્રોલ પર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 30% વેલ્યુ એડેડ ટેક્સ છે રાજ્ય સરકારનો, કેન્દ્ર સરકારનો 30-40%. તો હવે વિચાર કરો તમે કે આટલો બધો ટેક્સ વસ્તુની ઉપર છે. હવે જ્યારે પેટ્રોલ પંપ પર જઈએ છીએ ત્યારે 10 કરોડની ગાડી લઈને પણ જનારો વ્યક્તિ હોય અને 2 વ્હીલનું વાહન આપણે કહીએ કે જે પેલું TVS છે કે નાનું બાઇક લઈને પણ માણસ પેટ્રોલ પુરાવવા જતો હોય. તો આ લોકોનું ખૂબ સરસ મજાનું સૂચન હતું કે વસ્તુ પરનો જો કર, વસ્તુની ઉપર જો કર નાખવામાં આવે તો એ ખરીદનારની આવકને જોતો નથી. દરેક ખરીદનાર એના માટે એક જ સમાન છે. પણ એવું નહીં હોવું જોઈએ. કર જ્યારે પણ કરની આવક જ્યારે ભરે છે ત્યારે આપણે એમ કહી શકીએ કે વ્યક્તિઓની આવકને ધ્યાનમાં લેવું જોઈએ. આવક પ્રમાણે કર હોવો જોઈએ. લોકો એવું કહેતા હતા કે વસ્તુ પરનો જે કર છે તે ખરેખર તો ઓછી આવક ધરાવનાર જે વ્યક્તિઓ છે એના પર કરનો વાસ્તવિક બોજો વધારે પડે છે. પણ અત્યારે આપણે એમ કહીએ કે તે વખતે અત્યારની જે આપણે કહીએ કે વસ્તુ કર શા માટે અયોગ્ય છે, એવા જે આધુનિક સિદ્ધાંતો છે એનાથી કદાચ એ લોકો અવગત નહીં હતા, પણ છતાં બી આપણે એમ કહીએ કે લોકો નાખુશ હતા કે વસ્તુ પર ટેક્સ નહીં હોવો જોઈએ. બીજું એ લોકોએ આપણે એમ કહીએ કે જ્યારે એક કર પ્રથાની જ્યારે હિમાયત કરેલી છે તો બીજા અર્થમાં આપણે એમ કહેવું હોય તો એ રીતે કહી શકીએ કે લોકોએ રાજ્યની આવકનો બહુ વિચાર કરેલો નથી. તો એ લોકો એવું કેમ માને છે? તો આપણે એમ કહી શકીએ કે એ લોકોનું એવું માનવું હતું તત્કાલીન સમયમાં પ્રકૃતિવાદીઓનું, નિસર્ગપંથીઓનું, કે ભાઈ જો ખેતીમાં મૂડીરોકાણ
વધે તો ખાસ કરીને જો નીતિ એવી ઘડવામાં આવે કે ખાનગી ક્ષેત્ર મુક્ત સાહસ અને મુક્ત વ્યાપારથી કૃષિ ક્ષેત્રમાં મૂડીરોકાણ વધવાને પરિણામે અધિશેષમાં વધારો થાય અને એના પરિણામે આપણે એમ કહીએ કે રાજ્યની કરની આવકમાં પણ વધારો થાય. પણ આ લોકોનું તે વખતે આ જે મંતવ્ય હતું તે વાસ્તવમાં ખોટું પડેલું હતું. કેવેનના જે કરાધાન અંગેના વિચારો છે તે સમયે એનો પ્રેક્ટિકલ પણ થયેલો હતો, વ્યવહારમાં ઉપયોગ પણ થયેલો હતો. પણ એક મુશ્કેલી તે વખતે આપણને ઊભી થયેલી જોવા મળી કે ભાઈ જમીન પર બહુ ભારે કરબોજ એ એક કર પ્રથાને લીધે આવેલો હતો. અને જમીનના ભાવો તે વખતે ખૂબ નીચા જવા માંડેલા હતા અને ઉપભોગ ઉપરના કર તે વખતે એવું કરેલું કે બીજા બધા જે કર છે તે બાદ કરી નાખેલા, એટલે વપરાશ પરનો જે કર છે તેને લોકોએ નાબૂદ કરેલો હતો. તો આપણે જોઈ શકીએ છીએ કે જે ફ્રાન્સમાં જે આપણે એમ કહીએ કે વાઇનની દુકાનો હતી ત્યાં વાઇન વેચાવાનું વધારે શરૂ થઈ ગયેલું હતું. તો આ લોકોના કર વિશેના વિચારો છે અને જે આ ટોપિકમાં આપણે એમ કહીએ કે છેલ્લી જે બાબત છે ખાસ કરીને એ પ્રકૃતિવાદીઓના જે નિસર્ગવાદીઓના જે કર અંગેના વિચારો છે તેનું મુખ્ય જો કારણ હોય તો તે વખતે ઘણો બધો કરબોજ હતો. ખેડૂતો પર વધારે પડતા કરવેરાઓ હતા, વિવિધ પ્રકારના હતા. તો એ ફ્રાન્સની જે એવી શોષણ રૂપ જે કર નીતિ હતી એ કર નીતિને સરળ બનાવવાનો એક તો પહેલા હેતુ હતો અને બીજું કે કરનો બોજો અધિશેષ પર નાખવામાં આવે એટલે અન્યત્ર પર ખસેડી ન શકાય એવું એ લોકોની વિચારસરણી હતી. એટલે એ લોકોએ આપણે એમ કહીએ કે એક અને માત્ર એક કરની અને પ્રત્યક્ષ કરની સીધા કરવેરાની હિમાયત કરેલી છે. કારણ કે એક જ કર ઉઘરાવવામાં આપણે એમ કહીએ કે એટલી બધી તકલીફ પણ નહીં ઊભી થાય, સરળતાથી ઉઘરાવી શકાય અને પ્રત્યક્ષ છે એટલે સરળતાથી એના આંકડાઓ મળી રહે એને સીધો પાડી શકાય. પણ આપણે એમ કહીએ કે એનો હેતુ શુભ હતો પણ ખરેખર વ્યવહારમાં એક કર પ્રથાને લીધે ઘણી બધી મુશ્કેલીઓ તે વખતે ઊભી થયેલી હતી. કારણ કે આ લોકોએ જ્યારે વિચારો રજૂ કર્યા ત્યારે ફ્રાન્સમાં 18મી સદીનો પૂર્વાર્ધ એટલે 1775 પછીની વાત કરીએ આપણે તો તે વખતે ઘણા બધા કરવેરા હતા અને મોટાભાગનો કરબોજ તે વખતે ખેડૂતો પર જ આવીને પડેલો હતો. તો આવી જે આપણે એમ કહીએ કે કરબોજ જે ખેડૂત પર આવેલો હતો તેના પાછળ કર પદ્ધતિ જવાબદાર ની હતી, પણ રાજ્ય જે હતું તે કેવું હતું, શિથિલ હતું, બહુ ડાયનેમિક નહીં હતું, ગતિશીલ નહીં હતું. પછી પોતાના રાજા જે છે તે મનમાની વહીવટ કરતા હતા. અને બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તે વખતે એક જ જો જમીન પર કર નાખવામાં આવે તો પૂરતો ખર્ચ પણ રાજાનો કે રાજ્યનો વહીવટનો નીકળી શકે એમ ન હતો. એટલે છતાં પણ આપણે એમ કહીએ કે જ્યારે ફ્રેન્ચ રિવોલ્યુશન થયું 1789માં તો તે દરમિયાન આપણે એમ કહીએ કે તત્કાલીન સમયની જે બંધારણ સભા હતી એમાં આ નિસર્ગવાદીઓના જે વિચારો હતા એક કર પ્રથા અંગેના એનું આંશિક પાલન થયેલું, થોડુંક માન રાખેલું હતું આ બંધારણ સભાએ. કારણ કે તે વખતે બંધારણ સભાએ કુલ 5 લાખ ફ્રાંક એટલે ફ્રાન્સનું આપણે એમ કહીએ કે ચલણ છે, જે રીતે ભારતનું ચલણ રૂપિયો છે તે વખતે અત્યારે પણ આપણે એમ કહીએ કે ફ્રાન્સનું ફ્રાંક જ છે. એ જે ફ્રાંક ચલણ હતું કુલ 5 લાખ ફ્રાંક ના બજેટમાંથી આપણે એમ કહીએ કે 24 લાખ જે ફ્રાંક છે એટલે કે લગભગ 50% કહેવાય, એ આવક જમીન પર કર નાખીને, માત્ર જમીન પર કર નાખીને ઉભા કરવાની તે વખતે આપણે એમ કહીએ કે નક્કી કરવામાં આવેલું હતું. એટલે આપણે એમ કહી શકીએ કે 50% જે કરની આવક છે તે જમીન પર કરવેરા નાખીને લેવી જોઈએ, આવું નિસર્ગવાદનું જે વિચારસરણી હતી મૂળભૂત એને માન આપેલું આપણને સ્પષ્ટ દેખાય છે. ઓકે, ત્યાર પછી જે આપણો
અગત્યનો જે મુદ્દો છે એ છે છેલ્લો ટોપિક છે આપણા આ બીજા યુનિટનો નિસર્ગવાદનો. અહીંયાથી આપણે નિસર્ગવાદ પતે છે. કાલે આપણે પાછું પેપર 5 લઈશું, બેન્કિંગ અને નાણું. આજે આ છેલ્લી આટલી ચર્ચા કરી લઈએ એટલે આપણો આ બીજો યુનિટ પેપર 7નો પૂરો થશે. રાજ્યના કાર્યો તો આપણે આગળ મોટે ભાગે જોઈ જ ગયેલા છે કે ભાઈ ખાસ કરીને નિસર્ગવાદીઓ રાજ્ય વિહીન વ્યવસ્થામાં નિસર્ગ નિર્મિત કુદરત અધીન અર્થવ્યવસ્થા ઈચ્છતા હતા, પણ એમાં આપણે આગળ જોયું તે પ્રમાણે કે ભાઈ રાજ્ય તો હોવું જ જોઈએ. રાજ્યની અવગણના એ લોકોએ કરી નથી, એટલે કે રાજાની અવગણના એ લોકોએ કરેલી નથી. પણ એ કેવો રાજા હોવો જોઈએ? કેન્દ્રસ્થ સત્તા, તો કે ભાઈ એ પ્રકૃતિના નિયમોનું પાલન કરાવતો રાજા હોવો જોઈએ. રાજ્યનું સ્વરૂપ અને એના કાર્યો વિશેના જે વિચારો છે તે ખરેખર એ લોકોના જે નૈસર્ગિક જે નિસર્ગ નિર્મિત જે વ્યવસ્થા હતી તેના જ વિચારોનો એક ભાગ છે. અને મેં કીધું તેમ કે એ લોકો જે ઋષો જે રીતે રાજ્ય વિહીન પ્રાકૃતિક વ્યવસ્થાની નૈસર્ગિક સ્થિતિની જે ઈચ્છતા હતા તેવું આ લોકો ઈચ્છતા નથી. રાજ્ય સત્તા જરૂરી જ છે એવું જ માને છે આ લોકો. પણ ખાસ કરીને રાજ્ય એવા નિયમો ઘડે કે જેમાં ઓછામાં ઓછા બંધનો લોકો માટે હોય, ઓછામાં ઓછા કાયદાઓ હોય અને એ કાયદાઓ સમાજને લાભ કરતા હોય એવું એ લોકો માનતા હતા. એ લોકો કેવું માનતા હતા કે ભાઈ કાયદા હોય પણ કેવા હોય? ઓછામાં ઓછા હોય અને લોકોનું જે જીવન છે એને અડચણરૂપ નહીં હોવા જોઈએ. એટલે આપણે એમ કહી શકીએ કે રાજ્યએ ખાસ કરીને જે પ્રજા છે એ પ્રજાના રોજિંદા વ્યવહારમાં સહેજ પણ હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં એવું માનતા હતા. બિનજરૂરી જે કાયદાઓ તત્કાલીન સમયમાં હતા એને ખતમ કરી દેવા જોઈએ અને નવા જે કાયદાઓની રચના થવી જોઈએ તે મોટે ભાગે કુદરત આધીન નિસર્ગ નિયમ જેવા હોવા જોઈએ. પણ એ લોકો તે વખતે કહેતા હતા કે સરકાર કાયદા કરવા માટે નથી, પણ કુદરતના જે કાયદા છે તે પાલન કરવા માટે છે. કારણ કે એ લોકોએ સરસ મજાનું તે વખત કીધેલું કે ઇટ ઇઝ અ નો લો મેકિંગ બટ લો ગિવિંગ બોડી. રાજ્ય વિશે શું કીધેલું હતું? ઇટ ઇઝ નોટ લો મેકિંગ. રાજ્ય એ કઈ કાયદા ઘડવા માટે નથી, પણ કાયદા કુદરતે જે આપેલા છે, નિસર્ગે આપેલા છે એનું પાલન કરાવનાર બોડી છે, લો ગિવિંગ બોડી છે. એટલે ખાસ કરીને આપણે એમ કહીએ કે એ લોકો રાજ્ય નથી એવું નથી, પણ વંશ પરંપરાગત જે રાજ્ય છે, રાજા છે, એની હિમાયત એ લોકો કરતા હતા. કારણ કે પ્રકૃતિમાં પરંપરા સચવાય છે એવું કહેતા હતા. પ્રકૃતિમાં જે રીતે પરંપરા સચવાય છે, કન્ટિન્યુટી સચવાય છે, તે રીતે પણ વંશ પરંપરાગત જો રાજા હોય તો રાજ્ય જળવાઈ રહે છે એવું કહેતા હતા. એ બધા પર નિયંત્રણ કરી શકે, બધા હકોનું બધાના હકોનું સંરક્ષણ કરી શકે. બધા આપણે એમ કહીએ કે ન્યાયી હકો સચવાય તે મુખ્ય રાજાની ફરજ હતી. એટલે એનો મતલબ એવું નહીં કહેવાય કે ભાઈ નિસર્ગવાદીઓ સ્વયં શાસિત લોકશાહીને એ લોકો માનતા હતા. એનો મતલબ એવો નહીં કરી શકાય. લોકશાહીને માનતા નહીં હતા, રાજાશાહીને જ માનતા હતા. એટલે સંસદીય લોકશાહીને એ લોકો સ્વીકારતા નહીં હતા, અત્યારની જે આપણા ભારત દેશમાં છે તેવી. એટલે આપણે એમ કહી શકીએ કે નિસર્ગવાદ જે છે તે રાજાને અથવા તો આપણે એમ કહીએ કે મોટા મોટા જે અમીર ઉમરાઓ છે, જાગીરદારો છે, એવા વંશ પરંપરાગત જે રાજ્યના જે શાસકો છે તેને માનતા હતા. કારણ કે એ લોકો આપણે આગળ ચર્ચા કરી ગયા કે ભાઈ રાજા એ
ઈશ્વરીય જે સંપત્તિ છે જમીન એના પ્રતિનિધિ તરીકે કામ કરે છે, એટલે નિસર્ગ શક્તિના પ્રતિનિધિ તરીકે છે. એટલે રાજાએ સર્વસત્તાધીશ તરીકેનો વિચાર નથી કરવાનો. એ લોકો રાજાના કાર્યોમાં ખાસ કરીને એ લોકો જે કહેતા હતા, એ લોકોનું જે માનવું હતું કે ભાઈ ખાનગી જે માલ મિલકતનું રક્ષણ કરવાનું, જે સામાન્ય જે ફ્રાન્સની પ્રજા છે એ પ્રજાના જે કંઈ પણ શિક્ષણની વ્યવસ્થા જાળવવાનું, કારણ કે લોકોને શિક્ષણ આપવાનું બહુ ભાર એ રાજ્યનું છે એવું ક્વેઝને કેવેને બરાબર ટાંકેલું હતું. કારણ કે એમાં જ આપણે એમ કહીએ કે લોકો જાગૃત બને. જો શિક્ષિત હોય તો લોક જાગૃતિ તરત થઈ શકે. પ્રજા જો શિક્ષિત હોય તો જ રાજાના આચરણ અને વર્તણૂક વિશે સજાગ રહે, અને રાજા એ જુલ્મી શાસક તરીકે નહીં વર્તે. તો એનો શ્રેય જો જતો હોય તો શિક્ષણને છે, અને શિક્ષણ હોવું જોઈએ એવું ક્વેઝન ખૂબ માનતા હતા. રાજાનું એક કર્તવ્ય અથવા તો કેન્દ્ર સત્તાનું એક કર્તવ્ય એ પણ હતું કે જે જાહેર કામો છે એને અગ્રતા આપવી. એવું આપણને ઘણા બધા વિચારકોના લખાણમાંથી મળે છે. એટલે ખાસ કરીને મેં કીધું તેમ કે ત્યાર પછીના જે પ્રશિષ્ટોએ જે વિચારો લીધેલા છે તે બધા આના જ વિચારો લીધેલા છે કે અર્થતંત્રમાં રાજાના સત્તાના કાયદાઓ, આપણે કે શાસકોના કાયદાઓ ઓછામાં ઓછા હોય, એટલે અર્થતંત્રને મુક્ત રીતે ચાલવા દો. અનિયંત્રણવાદ જેને આપણે કહીએ છીએ, સ્વેર વિહારી પદ્ધતિ, જેને આપણે લેઝી ફેર કહીએ છીએ. તો કે એ લેઝી ફેર પ્રમાણે દરેક વસ્તુ એનું મૂલ્ય આપોઆપ છપાઈ જાય. જે રીતે પ્રકૃતિમાં આગળ આપણે કીધું ને કે ભાઈ પ્રાકૃતિક રાજ્યની વાત કરેલી છે, તે જ વિચારો અહીંયા પુનઃ રિપીટ થાય છે કે ભાઈ જે રીતે પ્રકૃતિના જે સૂર્ય, ચંદ્ર, ધરતી ઓટ, પૂનમ, અમાસ, આ બધું જે નિત્યક્રમમાં ચાલે છે, દરેક પદાર્થ ગુરુત્વાકર્ષણના નિયમને ધ્યાનમાં રાખીને પોતાનું સ્થાન પ્રાપ્ત કરી લે છે. એ જ રીતે રાજ્ય સત્તાએ પણ અર્થતંત્રમાં જે આર્થિક પરિબળો છે એને મુક્ત રીતે ચાલવા દો, એ આપોઆપ જ સમતુલા સ્થાપિત કરશે. એટલે રાજ્યની આપણે એમ કહીએ કે રાજ્ય સત્તા જે છે તેનું મુખ્ય કામ જે નકામા પ્રજાના શોષણના કાયદાઓ છે, અનિષ્ટ કાયદાઓ છે, એને દૂર કરવાનું અને પ્રકૃતિના નિયમોનું બરાબર પાલન કરવાનું છે. કારણ કે એ લોકો ખાસ માનતા હતા કે ભાઈ વ્યક્તિને જો પોતાની કુશળતા પ્રમાણે મુક્ત રીતે જો કામ કરવા દેવામાં આવે તો સ્વાર્થને ધ્યાનમાં રાખીને પોતાના સ્વાર્થ, પોતાનું આત્મહિત સચવાય એટલા માટે ઉદ્યમી બને, મહેનતુ બને, અને સમાજમાં ઓછા સમયે ઓછા ખર્ચે એ વધારે વસ્તુનું ઉત્પાદન કરે. એ રીતે વ્યક્તિ જો ઉદ્યમી બને અને સમાજના તમામ લોકોને જો મુક્ત રીતે આ રીતે કામ કરવા દેવામાં આવે તો સરવાળે સમાજનું કલ્યાણ થાય, સમાજમાં મહત્તમ ઉત્પાદન શક્ય બને. તો આ રીતે આપણે એમ કહીએ કે એ લોકોના ખાસ કરીને રાજ્ય વિશેના વિચારો હતા. એટલે પ્રકૃતિના નિયમોનું ખાસ પાલન કરાવવું, અને કોઈ આપણે કહીએ કે માણસોએ ઘડેલા જે નિયમો છે તે અપૂર્ણ છે એવું આગળ પણ આપણે ચર્ચા કરી ગયા છે. એટલે ખાસ કરીને એ લોકોનું જે મુખ્યત્વે માનવું હતું કે ભાઈ રાજ્યની જે સત્તા છે એક સર્વોપરી વ્યક્તિ તરીકે, રાજા તરીકે હોવી જોઈએ, અને આ સત્તા એ પ્રકૃતિના નિયમો પ્રમાણે ચાલતા સમાજના વ્યવહારમાં કોઈ પણ જાતનું અડચણરૂપ કે અંકુશ વાળું કે નિયંત્રિત કે હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. હા, તો એનો મતલબ એવો નથી કે રાજાએ કોઈ પગલા નહીં લેવા. જો લોકો જો પ્રકૃતિના નિયમનો ભંગ કરે અથવા તો પ્રકૃતિના નિયમની વિરુદ્ધનું કોઈ વર્તન કરે તો તેવા સમયે રાજાએ હસ્તક્ષેપ કરવો જોઈએ લોકોની બાબતમાં.
તો આ રીતના એમના ખાસ વિચારો હતા. તો બાળકો અહીંયાથી આપણે હવે અટકીએ. આપણે અહીંયા બીજો યુનિટ આપણો પૂરો થાય એટલે હવે આપણે કાલે પેપર 5 લઈશું, બરાબર? બેંક. હા સર. બોલો બેટા, બોલો. કઈ તકલીફ હોય તો બોલજો. કઈ નહીં સર. હે, અવાજ તારો કટ नहीं થાય. लेता नहीं हमारी सर, फी કેમ नहीं થશે? लेता हमारी कॉलेज में. એ તો લેશે ને, તમને કઈ મફત થોડા ભણાવશે. હે, લેશે सर લેશે हमें ફી. काले આપણે भी તમારે आई શું बात ली थी नहीं. ઓય એવું નહીં, આપણે તારે હું તમારે શું ચિંતા કરવાની? તમે શાંતિથી ભણ્યા કરો ઓનલાઈન. हाँ हाँ હે ને, એ તો કોલેજ ને ચિંતા કરવાની, તમારે શું કરવાની? બરાબર ને? એ તો લેશે, એ તો આવશે. ફી લીધા વગર તો નહીં ચાલે ને, કારણ કે સરકારમાં જમા કરાવવાની એટલે. બરાબર ને? ચાલો બાળકો, આપણે કાલે ભેગા થઈએ.